एकेडमी में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 ની અંદર સબ્જેક્ટ બાયોલોજીમાં ચેપ્ટર 7 કે જેમાં નવા ટોપિક વિશે અભ્યાસ કરીશું। તો આજનો આપણો ટોપિક છે હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત। હવે આ જે હાર્ડી વિનબર્ગનો જે સિદ્ધાંત છે તે બે વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો છે। કેટલા વૈજ્ઞાનિક? તો બે વૈજ્ઞાનિક દ્વારા આ હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત આપવામાં આવેલો છે। તો કયા બે વૈજ્ઞાનિક? સૌથી પહેલા તો इंग्लैंडना हार्डी नामना वैज्ञानिक अने जर्मनीना विनबर्ग नामना आ बे वैज्ञानिक हार्डी अने विनबर्ग बे वैज्ञानिक द्वारा हार्डी विनबर्गनो सिद्धांत आपवामां आवेलो हतो। हवे आ जे सिद्धांत छे तो आ बे वैज्ञानिक द्वारा आपवामां आवेलो अने कई सालमां आपवामां आवेलो हतो? तो 1908 में आ सिद्धांत हार्डी अने विनबर्ग नामना वैज्ञानिक द्वारा आपवामां आवेलो हतो। हवे आ जे सिद्धांत छे तो ए सिद्धांत उद्विकासमां खूब ज महत्व धरावतो आधार पूरो पाड़े छे। એટલે કે આ જે સિદ્ધાંત છે તે ઉદ્વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે। તો સૌથી પહેલા આપણે હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત સમજીએ તે પહેલા કેટલીક ટર્મિનોલોજી સમજી લઈએ। તો પહેલી ટર્મિનોલોજી છે જનીન સેતુ કે જનીન સેતુ કોને કહેવામાં આવે છે? તો વસ્તીમાં हाजर जनीनोना कुल सरवाळाने जनीन सेतु कहेवाय छे। एटले के धारो के कोई वस्ती है तो ए वस्ती में हाजर जनीनोनी जे कुल संख्या है ते एमनी कुल संख्या ने जनीन सेतु कहेवामां आवे छे। त्यारबाद बीजी टर्मिनोलॉजी है जनीन आवृत्ति। जनीन आवृत्ति एटले के वस्ती में रहेला जनीन प्रमाण ने जनीन आवृत्ति कहे छे। धारो के हवे तमने जनीन आवृत्तिने एक्जाम्पल आपू। धारो के एक जनीन छे के जे 60% प्रमाण धरावे छे तो बीजो जनीन जे छे तो केटलुं प्रमाण धरावशे? तो 40% धरावे छे। तो आने शुं कहेवामां आवे? तो आने जनीन आवृत्ति कहेवामां आवे छे। के वस्तीमां रहेला जे जनीन प्रमाण छे तो ए जनीन प्रमाणने जनीन आवृत्ति कहेवामां आवे छे। એટલે કે ધારો કે કોઈ વસ્તી છે કે જેમાં બે પ્રકારના જનીન જોવા મળે છે તો એક પ્રકારનું જનીન કે જેનું પ્રમાણ છે 60% તો બીજા પ્રકારના જનીનનું પ્રમાણ કેટલું થશે? તો 40% થાય છે। હવે જનીન સેતુ એટલે શું થશે? કે વસ્તીમાં જોવા મળતા જે જુદા જુદા પ્રકારના જનીનો છે તો એ જનીનોના ટોટલને એટલે કે એના સરવાળાને શું કહેવામાં આવે? तो एना सरवाड़ा ने जनीन सेतु कहेवामां आवे छे। चलो त्यारे आपणे पांचमું ने छठ્ઠું चेप्टर हजू समझवाना बाकी छे એટલે તમને बीजी टर्मिनोलॉजी हजू खबर नहीं हशे तो ए तमने कही दऊं के बीजी टर्मिनोलॉजी छे वैकल्पिक कारक। वैकल्पिक कारक कोने कहेवामां आवे छे? तो कारक जे छे ने तो कारक ने आजनी तारीख में जनीन तरीके ओळखवामां आवे छे। कारक जे छे तेने हालनी तारीख में जनीन तरीके ओळखवामां आवे छे। तो वैकल्पिक जनीन हवे एनी आपणे व्याख्या जोईए तो कोई एक लक्षणनी विविध
અભિવ્યક્તિઓને તેના વૈકલ્પિક કારક કહે છે. હવે કોઈ એક લક્ષણની વિવિધ અભિવ્યક્તિઓને તેના વૈકલ્પિક કારક કહે છે. એટલે કે ધારો કે માતા પિતા છે, બરાબર? તો માતા પિતા છે, એક એક્ઝામ્પલ તમને સિમ્પલ આપું. માતા પિતા છે તો માતાની હાઈટ ઓછી છે. માતાની હાઈટ કેવી છે? તો માતાની હાઈટ ઓછી છે, જ્યારે પિતાની હાઈટ વધારે છે. તો એમનું જે આવનાર બાળક હોય એટલે કે સંતતિ એ ઓછી હાઈટવાળી થશે ક્યાં તો વધારે હાઈટવાળી થાય. તો આને શું કહેવામાં આવે? તો આને વૈકલ્પિક કારક કહેવામાં આવે છે. કારણ કે આવનાર જે બાળક છે તેમાંથી 50% જનીન માતામાંથી આવે છે અને 50% જનીન પિતામાંથી આવે છે. તો ક્યાં તો આવનાર બાળક ઓછી હાઈટવાળું થશે ક્યાં તો વધારે હાઈટવાળું થાય છે. તો એને શું કહેવામાં આવે? તો એને વૈકલ્પિક કારક કહેવામાં આવે છે. કે બે પૈકી માતા અને પિતા બંનેના જનીન 50% બાળકમાં આવે છે. તો બે પૈકી જેના લક્ષણની અભિવ્યક્તિ થાય ને, ધારો કે બાળકની હાઈટ વધારે થઈ, તો બાળકની હાઈટ કેવી થઈ? વધારે થઈ. તો એ લક્ષણ તમને દેખાયા. તો જે લક્ષણ દેખાયા ને તો એ જનીનને પ્રભાવી જનીન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ બે ઓપ્શન હોય, વધારે અથવા ઓછી હાઈટ, તો બે ઓપ્શન છે, તો બે ઓપ્શન પૈકી જે લક્ષણની અભિવ્યક્તિ થાય, તો વધારે હાઈટવાળા લક્ષણની અભિવ્યક્તિ થાય, તો એની માટે જે જવાબદાર જનીન હોય તો એને પ્રભાવી જનીન કહેવામાં આવે છે. અને ઓછી હાઈટવાળા જનીનની અભિવ્યક્તિ થતી નથી. તે ઓછી હાઈટવાળા જનીનની અભિવ્યક્તિ થતી નથી તો એને શું કહેવામાં આવે છે? તો એને પ્રચ્છન્ન જનીન કહેવામાં આવે છે. આ વસ્તુ, આટલી ટર્મિનોલોજી તમે ખ્યાલ રાખશો તો તમને હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત સમજવામાં સરળ રહેશે. કે વૈકલ્પિક કારક કોને કહેવાય? કે આપેલ બે લક્ષણ પૈકી કોઈ એક જ લક્ષણ જે છે તેની અભિવ્યક્તિ થાય છે. તો જે લક્ષણની અભિવ્યક્તિ થાય તેને પ્રભાવી જનીન કહેવાય, અને જે લક્ષણની અભિવ્યક્તિ નથી થતી તો એવા જનીનને પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ત્યારે હવે જોઈએ કે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત શું કહે છે. બરાબર? તો હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત શું કહે છે તેના વિશે વાત કરીએ. તો હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત એવું કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી સુધી અચળ જળવાઈ રહે છે. મતલબ કે આપેલ કોઈ વસ્તી હોય તે વસ્તીમાં જનીનના જો વૈકલ્પિક સ્વરૂપો હોય, મતલબ કે ઓછી હાઈટ કે વધારે હાઈટ, કાળું કે ગોરું, તો એવી રીતે કોઈ વૈકલ્પિક સ્વરૂપો હોય તો એ વૈકલ્પિક સ્વરૂપોની આપણે આવૃત્તિ શોધી શકાય છે. તો આ જે આવૃત્તિ હોય ને તે લગભગ પેઢી દર પેઢી કેવી હોય છે? સ્થિર જ હોય છે. આ જે વૈકલ્પિક સ્વરૂપોની જે આવૃત્તિ એટલે કે જનીનની જે આવૃત્તિ હોય, કોઈ પણ વસ્તીમાં રહેલું જે જનીન હોય તો એ જનીનની આવૃત્તિ કેવી હોય? લગભગ પેઢી દર પેઢી કેવી હોય? તો એ સ્થિર જળવાઈ રહે છે. તો એ પેઢી દર પેઢી સ્થિર જળવાઈ રહે એવું હાર્ડી-વિનબર્ગ કહે છે. તો જો વસ્તીમાં
હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત શું કહે છે કે જો કોઈ વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ જો સ્થિર જળવાઈ રહે તો એના લીધે શું થાય, પેઢી દર પેઢી જનીન આવૃત્તિ કેવી રહે છે, તો એ અચળ રહે છે. એ જો અચળ રહે ને તો એના લીધે શું થાય, તો ઉદ્વિકાસની શક્યતા જોવા મળતી નથી. કોઈ પણ વસ્તી હોય તો કોઈ પણ વસ્તીમાં જો જનીનમાં ફેરફાર ન થાય તો શું થાય, લક્ષણો જે છે ને, જનીનનું સંતુલન જે છે ને તે પેઢી દર પેઢી કેવું રહે છે, જળવાઈ રહે છે. એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવતા નથી. એટલે કે જો કોઈ ચેન્જીસ નહીં આવે તો એના લીધે ઉદ્વિકાસની શક્યતા જોવા મળતી નથી. પણ જો વૈકલ્પિક કારકોની આવૃત્તિ કેવી થઈ જાય, અસ્થિર થઈ જાય, ધારો કે આપણે કહીએ ને 50% આવૃત્તિ છે, વૈકલ્પિક કારકો છે, ઓછી હાઈટ છે, ચાલો એક એક્ઝામ્પલ લઈએ, ઓછી અને વધારે હાઈટ, તો કેવું હોય, આના ચાન્સીસ 50% છે, આના ચાન્સીસ 50% છે. તો શું થાય, પેઢી દર પેઢી એ 50-50% રેશિયો કેવો રહે, વૈકલ્પિક કારકોનો જળવાઈ રહે છે. તો એ કેવો રહે, પેઢી દર પેઢી એ રેશિયો અચળ રહે છે. તો પરિણામે શું થાય, ઉદ્વિકાસની શક્યતા રહેતી નથી. પરંતુ ધારો કે કદાચ રેશિયો બદલાઈ ગયો, તો રેશિયો બદલાય તો શું થાય, ઉદ્વિકાસની શક્યતા રહે છે. વૈકલ્પિક કારકોની જે આવૃત્તિ એટલે કે જનીનની આવૃત્તિમાં જો કોઈ ચેન્જીસ આવે તો એના લીધે ઉદ્વિકાસની શક્યતા રહે છે. એટલે કે મોટી વસ્તી છે તો મોટી વસ્તીમાં જો કોઈ વિકૃતિ ન થાય, બરાબર, જનીનમાં વિકૃતિ ન આવે, જનીનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન આવે તો શું થાય, પેઢી દર પેઢી જનીનની આવૃત્તિ જળવાઈ રહે છે. કેવી રહે છે, તો અચળ રહે છે. તો પરિણામે શું થશે, ઉદ્વિકાસની શક્યતા જોવા નહીં મળશે. પરંતુ જો વૈકલ્પિક કારકોમાં એટલે કે જે જનીન છે તો એ જનીનમાં વિકૃતિ આવે કાં તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એના લીધે શું થાય, ઉદ્વિકાસની શક્યતા રહે છે. એટલે તમારે સિમ્પલ શું યાદ રાખવાનું કે હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત છે શેના પર આધાર રાખે કે જનીનમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ ન આવે ત્યાં સુધી જનીનની આવૃત્તિ પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે, જેના પરિણામે ઉદ્વિકાસ થતો નથી. તો હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત આપણને આટલું સમજાવે છે. ધારો કે વૈકલ્પિક કારક બે છે તમારી પાસે, પી અને ક્યુ. તો પી ની ધારો કે આવૃત્તિ 0.6 છે, તો ક્યુ જનીન છે તેની આવૃત્તિ કેટલી થશે, તો 0.4 થાય છે. તો પેઢી દર પેઢી આ જનીન આવૃત્તિનો જે રેશિયો છે તે જળવાઈ રહેશે. હવે શું કર્યું કે આ જે હાર્ડી-વિનબર્ગનો જે સિદ્ધાંત છે તેમાં બીજગણિતના સૂત્રના ઉપયોગથી જાણી શકાય છે. હાર્ડી-વિનબર્ગનો જે સિદ્ધાંત છે તો હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત છે કે જેને બીજગણિતના સૂત્રની મદદથી જાણી શકાય છે. હવે હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત આપણને શું કહે છે કે વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે તેના લીધે શું થાય કે પેઢી દર પેઢી જનીનની આવૃત્તિ જે છે તે સમતોલનમાં રહે છે. તો હવે આપણે આ જે બધા જ વૈકલ્પિક કારકો છે તો વૈકલ્પિક કારકોના આવૃત્તિનો સરવાળો કરીએ તો એનો સરવાળો કેવો હોય, ઓલવેઝ 1 હોય છે. એટલે કે ધારો કે બે વૈકલ્પિક કારકો છે, બે વૈકલ્પિક કારકો કયા છે, તો પી અને ક્યુ છે. તો હવે આપણે પી અને
ક્યુ વૈકલ્પિક કારકોનો સરવાળો કરીએ તે ઓલવેઝ કેવા હોય? તો એ ઓલવેઝ એક જ હોય છે. તો આવી રીતે વ્યક્તિગત આવૃત્તિઓને પી ક્યુ, જનીન આવૃત્તિને પી ક્યુ આર એસ એવી રીતે વગેરે નામ અપાય છે. હવે આપણે વાત કરીએ કે ધારો કે કોઈ લક્ષણ લઈએ તો એ લક્ષણ માટે જવાબદાર, એ લક્ષણ આપણે કોઈ વ્યક્તિગત સજીવની વાત કરીએ, બરાબર? તો વસ્તીમાં બે પ્રકારના જનીન જોવા મળે, એક પ્રભાવી જનીન અને એક પ્રચ્છન્ન જનીન. તો ધારો કે આપણને જો વસ્તીમાં આ બે પૈકી ધારો કે વસ્તીમાં આપણને એક કારકની જો જનીન આવૃત્તિ જાણીતો હોય તો એના પરથી આપણે બીજા કારકની આવૃત્તિ સરળતાથી જાણી શકીએ છીએ. ધારો કે પી છે તો પીની આવૃત્તિ 0.8 છે. તો એના પરથી આપણે ક્યુની આવૃત્તિ શોધી શકીએ છીએ. તો કેવી રીતે શોધી શકાય? તો આ સૂત્રમાં આપણે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 એ હાર્ડી વિનબર્ગે કહી દીધેલું છે કે જનીન આવૃત્તિમાં જ્યાં સુધી ચેન્જીસ ન આવે ત્યાં સુધી એ અચળ એક જળવાઈ રહે છે. જો રેશિયો 1 થી નીચે જાય કાં તો 1 થી વધે તો સમજવાનું કે ઉદ્વિકાસના ચાન્સીસ છે. બરાબર? તો શું થયેલું છે? હાર્ડી વિનબર્ગના સિદ્ધાંત અનુસાર જનીન આવૃત્તિ પેઢી દર પેઢી 1 જળવાઈ રહે છે. તો આપણને પીની આવૃત્તિ ખબર છે તો આપણે અહીંયા મૂકી દઈએ પી 0.8 પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. તો શું થશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.8. માટે ક્યુ જે છે તો ક્યુની આવૃત્તિ કેટલી થાય છે? તો ક્યુની આવૃત્તિ આપણને 0.2 મળશે. હવે જો 0.8ને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો 80% થશે અને આ જે ક્યુ છે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો એ 20% થાય છે. તો પી છે તે 80% જનીન જોવા મળે છે અને ક્યુ કારક છે તે કેટલા છે? તો એની આવૃત્તિ 20% છે. હવે ધારો કે હવે આપણે આગળ જોઈએ કારણ કે આપણે દ્વિપદી પદમાં પણ જોવાનું છે. ધારો કે એ પ્રભાવી કારક, એ પ્રભાવી કારકની આવૃત્તિ, એક મિનિટ, ધારો કે એ પ્રભાવી કારકની આવૃત્તિ છે તો એ આવૃત્તિને આપણે પી વડે દર્શાવીએ. એ પ્રભાવી કારક જનીન છે, એ પ્રભાવી જનીન છે કે એની આવૃત્તિને આપણે પી વડે દર્શાવીએ. જ્યારે સ્મોલ એ પ્રચ્છન્ન કારક છે તે પ્રચ્છન્ન કારકની આપણે આવૃત્તિને ક્યુ વડે દર્શાવીએ. બરાબર? એ પ્રભાવી કારકની આવૃત્તિને આપણે પી વડે દર્શાવીએ. સ્મોલ એ પ્રચ્છન્ન કારકની આવૃત્તિને આપણે શેના વડે દર્શાવીએ? તો એને આપણે ક્યુ વડે દર્શાવીએ. તો હવે શું કરીએ કે તમને ખબર જ છે જનીન કેવા આવેલા હોય તો જોડમાં આવેલા હોય ને તો શું થશે કે વસ્તીમાં એ મતલબ કે જોડમાં આવેલા હોય ને જનીન, રંગસૂત્ર હંમેશા કેવા આવેલા? જોડમાં આવેલા હોય ને. તો એ વ્યક્તિગત સજીવોની જો આવૃત્તિ આપણે દર્શાવીએ તો 2 છે ને તો શું થશે? પી પણ કેટલા આવશે? 2. તો પી સ્ક્વેર વડે એને દર્શાવવાનું. એવી રીતે સ્મોલ એ વ્યક્તિગત સજીવોની જો જનીન આવૃત્તિ તો અહીંયા કેટલા? 2 જનીન દર્શાવ્યા ને તો 2 જનીન દર્શાવ્યા
તો એની આવૃત્તિ પણ કેટલી 2 જોવા મળશે, તો એને q² વડે દર્શાવી શકાય. કારણ કે દ્વિકીય સજીવો છે, તો દ્વિકીય સજીવોમાં રંગસૂત્ર કેવા આવેલા હોય? જોડમાં આવેલા હોય. તો હવે એ જોડમાં આવેલા હોય ને આવી રીતે, તો સ્વાભાવિક છે બંને રંગસૂત્ર પર જનીન આવેલા હોય છે, બરાબર ને? વૈકલ્પિક કારકો આવેલા હોય છે. પરિણામે આ એ વ્યક્તિગત સજીવની આવૃત્તિને p² વડે દર્શાવાય અને સ્મોલ એ વ્યક્તિગત સજીવોની જનીન આવૃત્તિને q² વડે દર્શાવવામાં આવે છે. હવે શું થશે કે હવે આપણે ઘણીવાર 3 પ્રકારના જનીન જોવા મળે. પ્રભાવી જનીન જોવા મળે, પ્રચ્છન્ન જનીનની જોડ જોવા મળે, અને ઘણીવાર પ્રભાવી પ્રચ્છન્ન, એક પ્રભાવી જનીન હોય અને બીજું પ્રચ્છન્ન જનીનની પણ જોડ જોવા મળે છે. એક પ્રભાવી અને બીજી પ્રચ્છન્ન જનીનની જોડ જોવા મળે છે. તો હવે જ્યારે એક પ્રભાવી હોય અને બીજો પ્રચ્છન્ન જનીન હોય, તો એવા સજીવોની આવૃત્તિને, બરાબર, એવા સજીવોની આપણે આવૃત્તિને કેવી રીતે દર્શાવશું? તેવા સજીવોની આવૃત્તિને આપણે 2pq વડે દર્શાવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ સમાન જનીન ધરાવતા હોય તો એની આવૃત્તિને p² ધરાવે. પ્રભાવી પ્રચ્છન્ન હોય તો એને q² વડે, પણ વિષમ જનીન ધરાવતા એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન કારક ધરાવતા હોય તો એની આવૃત્તિને આપણે 2pq વડે દર્શાવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તમને આઈડિયા આવી જશે કે દ્વિપદીનો સરવાળો તમે ભણેલા ને, p² q² ને 2pq, જેમ કે આપણે a + b નો સ્ક્વેર ભણેલા ને, તો એનો શું થાય? a + b નો સ્ક્વેર એટલે કે a² + 2ab + b². તો આ સેમ એ જોવા મળે છે, કારણ કે આપણે કીધું કે જનીન આવૃત્તિ જે છે તેનો સરવાળો કેટલો જોઈએ? 1 જ હોવો જોઈએ, અને એ પેઢી દર પેઢી 1 જે છે તે કેવો રહે છે? તો એ જળવાઈ રહે છે. હવે આવી રીતે આપણે હવે દર્શાવીએ અને દ્વિપદીના સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો શું થશે? p + q નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p² + 2pq + q². બરાબર? તો ઓલવેઝ યાદ રાખજો કે p² + 2pq + q² ઇઝ ઇક્વલ ટુ પણ ઓલવેઝ શું હોય? 1 જ હોય છે. હવે યાદ રાખવાનું કે જ્યારે પણ જનીનો સમાન પ્રમાણમાં ધરાવતી હોય ને, જનીન સમાન પ્રમાણમાં હોય તો ત્યારે એની માટે આ સૂત્ર વાપરવાનું, p + q = 1. મતલબ કે 2 પ્રકારના વૈકલ્પિક કારકો હોય તો એની માટેનું સૂત્ર p + q = 1 વાપરવાનું. તો તમને ધારો કે 2 વૈકલ્પિક કારકો પૈકી એક કારકની તમને આવૃત્તિ આપે તો એની માટે તમારે આ સૂત્ર યુઝ કરવાનું. કયું સૂત્ર યુઝ કરવાનું? આ સૂત્ર યુઝ કરવાનું. ચાલો હવે આપણે એને આના દાખલા સ્વરૂપે જોઈએ. તો આપણને અહીંયા કીધેલું છે કે p ની આપણે ધારો કે લઈએ, p = લઈએ 0.9, q = લઈએ 0.1. બરાબર? તો જોજો હવે આને આપણે આ સૂત્રને એટલે કે આ જે આવૃત્તિ છે તેને આપણે આ સૂત્રમાં મૂકીએ ને, તેનો સરવાળો કેટલો આપણને 1 જ જોવા મળશે. ચાલો ત્યારે આપણે એનો સરવાળો જોઈએ. તો અહીંયા જ મૂકી દઉં, 0.9² + 2 0.9 0.1 + 0.1 નો સ્ક્વેર. બરાબર ને? તો શું થશે? આનો 0.81 પ્લસ એટલે 0.18 પ્લસ 0.01.
હવે આપણે આનો સરવાળો કરીએ તો કેટલો થશે? તો આનો સરવાળો 1 થાય છે. તો થયું હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત પ્રૂવ થયો કે જો પેઢી દર પેઢી જનીનની આવૃત્તિ અચળ જળવાઈ રહે તો ઉદ્વિકાસની શક્યતા જોવા મળતી નથી. બરાબર. પેઢી દર પેઢી પી જનીનની આવૃત્તિ 0.9 અને ક્યુ જનીનની આવૃત્તિ 0.1 જો જળવાઈ રહી ને તો એના લીધે શું થાય? ઉદ્વિકાસની શક્યતા જોવા મળતી નથી. પરંતુ ધારો કે આ પીની જનીન આવૃત્તિમાં ચેન્જીસ થાય કાં તો ક્યુની જનીન આવૃત્તિમાં ચેન્જીસ થાય તો એના પરિણામે જનીન આવૃત્તિ 1 કરતાં વધે ક્યાં તો 1 કરતાં ઓછી થાય તો ઉદ્વિકાસની શક્યતા રહે છે. હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત સિમ્પલી એવું કહે છે કે ભાઈ જનીન આવૃત્તિમાં ચેન્જીસ આવે તો ઉદ્વિકાસની શક્યતા રહે છે. તો આવી રીતે જનીનની સમતુલામાં અથવા તો હાર્ડી-વેઇનબર્ગ સમતુલામાં ખલેલ એટલે કે એક વસ્તીના આ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં પરિણામ સ્વરૂપમાં જો ફેરફાર થાય તો ઉદ્વિકાસની શક્યતા જોવા મળે છે. એવી રીતે અર્થઘટન કરાયું. હવે તમને શું થાય કે ઘણીવાર એવી રીતે ક્વેશ્ચન પૂછાય કે જો હંમેશા યાદ રાખો p² હોય ને તો એની માટે શબ્દ વપરાય સમયુગ્મી કારક અથવા તો સમયુગ્મી જનીન. q² હોય ને એની માટે પણ સેમ સમયુગ્મી કારક અથવા તો સમયુગ્મી જનીન શબ્દ વપરાય. પણ જ્યારે પણ બે જનીન હોય ને p અને q બે અલગ અલગ જનીન છે તો એની માટે શબ્દ વપરાય છે વિષમ યુગ્મી કારક અથવા તો જનીન. તો ઘણીવાર તમને એવું પણ પૂછવામાં આવે કે ઘણીવાર તમને પીની આવૃત્તિ 0.5 પીની આવૃત્તિ તમને 0.6 આપી દે અને ક્યુની આવૃત્તિ તમને 0.4 આપી દે. ક્યાં તો ઘણીવાર પર્સન્ટેજમાં પણ આપે તો તમારે એને કન્વર્ટ કરવાનું. ધારો કે 60% હોય તો એને તમે આ પ્રમાણમાં કન્વર્ટ કરી દેવાનું. ધારો કે 40% આપેલું હોય તો એને 0.4માં કન્વર્ટ કરી દેવાનું. બરાબર ને? તો તમને એવું કે ધારો કે સમયુગ્મી કારકો છે તો એ પૈકી એકની આવૃત્તિ 0.6 છે અને બીજાની આવૃત્તિ 0.4 છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો જો ધ્યાનથી સાંભળજો કે ધારો કે કોઈ તમને એવું કે કોઈ વસ્તી છે કે વસ્તીમાં પી જનીનનું પ્રમાણ 0.6% છે અને ક્યુ જનીનનું પ્રમાણ 0.4 છે. બરાબર. ક્યાં તો પછી એવી રીતે બી આપે કે ધારો કે વસ્તીમાં એમ જનીનનું પ્રમાણ 90% છે અને સ્મોલ એમ જનીનનું પ્રમાણ 10% છે. તો સ્મોલ એમ જનીનનું પ્રમાણ 10% છે તો વિષમ યુગ્મી જનીનનું પ્રમાણ જણાવો. એ રીતના બી પ્રશ્ન પૂછાઈ શકે. તમને બે જનીનનું પ્રમાણ આપે તો એના પરથી તમને વિષમ યુગ્મી જનીનનું પ્રમાણ શોધવાનું પણ પૂછાઈ શકે. તો તમારે સિમ્પલ આ જ યાદ રાખવાનું p² + 2pq + q². તો એમાં ઓલવેઝ યાદ રાખવાનું આ 2pq દેટ મીન્સ કે એને વિષમ યુગ્મી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો એને વિષમ યુગ્મી કહેવામાં આવે છે. તો હવે તમારે શું કરવાનું? તો આમાં વેલ્યુ મૂકી દેવાનું. કેપિટલ એમ ને પી તરીકે લેવાનું, સ્મોલ એમ ને ક્યુ તરીકે લેવાનું. તો હવે તમારે શું કરવાનું કે સૌથી પહેલાં આ જે પ્રમાણ છે ને તો એને આવૃત્તિમાં કન્વર્ટ કરવાનું. તો એને આવૃત્તિમાં કન્વર્ટ કરતાં આ 0.9 થશે અને આ 0.1 થશે. કેપિટલ એમની આવૃત્તિમાં કન્વર્ટ કરીએ ને એને શેમાં કન્વર્ટ કરીએ? તો એને જનીન આવૃત્તિમાં કન્વર્ટ કરીએ તો 9%નું શું થઈ જશે? 0.9 થઈ જશે અને 10%નું 0.1% થઈ જશે. કોઈ પણ હશે, 50% હોય તો 0.5 થઈ જશે, 60% હોય તો 0.6. એને આવૃત્તિમાં કન્વર્ટ કરતાં આવી રીતે ઇઝીલી લખી દેવાનું. હવે આની વેલ્યુ આ સૂત્રમાં મૂકીએ તો 0.9² +
PQ છે ને, તો બંને નું તો આપેલું જ છે, એટલે 0.9 ને 0.1. હવે આમાં 0.1નો સ્ક્વેર, તો હવે શું થશે, આ 81 પ્લસ 0.8 અને આ 0.01 થઈ ગયું. હવે આને આપણે હવે પ્રમાણમાં કન્વર્ટ કરીએ, ટકાવારીમાં કન્વર્ટ કરીએ તો કેટલા થશે, 81% p², એટલે કે કેપિટલ M, બરાબર. કેપિટલ M કેટલા થશે, 81%. આ 2pq એટલે કે આ જો આને શું થશે, p², એટલે કે અહીંયા કેપિટલ M થશે ને, અથવા તો m² એટલે શું થાય, કેપિટલ M. હવે અહીંયા શું થશે, 2 કેપિટલ M અને સ્મોલ m. આને કેવી રીતે લખવાનું, સ્મોલ m નો સ્ક્વેર. તો સ્મોલ m એટલે સ્મોલ m થાય ને. તો હવે શું થશે, 0.18, આને ટકાવારીમાં કન્વર્ટ કરીએ તો 81% કેપિટલ M આવશે. ત્યારબાદ ટકાવારીમાં કન્વર્ટ કરીએ 0.18 ને, તો 80% શું આવશે, કેપિટલ M, સ્મોલ m જનીન પ્રમાણ, અને આને ટકાવારીમાં કન્વર્ટ કરીએ તો 1% સ્મોલ m જનીનનું પ્રમાણ જોવા મળશે. તો આ વિષમયુગ્મી જનીન છે, તો વિષમયુગ્મી જનીનનું પ્રમાણ કેટલું થઈ ગયું, તો 18% થાય છે. તો ઘણીવાર તમને આવી રીતે પ્રશ્ન નીટ અને બોર્ડ બંનેમાં પણ પૂછાય છે. હવે હાર્ડી-વિનબર્ગ છે, તો હાર્ડી-વિનબર્ગ પર અસર કરતા 5 ઘટકો છે. 5 ઘટકો એ હાર્ડી-વિનબર્ગની સમતુલાને અસર કરતા પરિબળો છે. તો કયા 5 ઘટકો જે છે તે હાર્ડી-વિનબર્ગની સિદ્ધાંતને અસર કરે છે, એટલે કે સૌથી પહેલું પરિબળ છે જનીન સ્થળાંતરણ. પહેલું પરિબળ છે જનીન સ્થળાંતરણ. બીજું પરિબળ છે જનીનિક વિચલન. ત્રીજું પરિબળ છે વિકૃતિ. ચોથું પરિબળ છે જનીનિક પુનઃસંયોજન. અને પાંચમું પરિબળ છે પ્રાકૃતિક પસંદગી. તો આ જે 5 પરિબળો છે, 5 ઘટકો છે કે જેના પરિણામ સ્વરૂપ હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને શું કરે છે, અસ્થિર કરી શકે છે. આ જે 5 ઘટકો છે કે જેના પરિણામ સ્વરૂપ જનીન આવૃત્તિમાં ચેન્જીસ આવી શકે છે. ખાસ ધ્યાન રાખજો કે આ 5 ઘટકો છે કે જેના પરિણામ સ્વરૂપ જનીન આવૃત્તિમાં ફેરફાર થઈ શકે છે. અને જો જનીન આવૃત્તિમાં ફેરફાર થાય તો ઉદ્વિકાસની શક્યતા રહે છે. એટલે કે આ 5 પરિબળો જે છે તે ઉદ્વિકાસ પ્રેરે છે. પહેલું જનીન સ્થળાંતરણ, અથવા તો એને જનીન પ્રવાહ પણ કહેવામાં આવે છે. તો જનીન સ્થળાંતરણ અને જનીન પ્રવાહ કોને કહેવાય, તો જનીન સ્થળાંતરણ અથવા તો જનીન સ્થળાંતરણ એને કહેવાય કે ધારો કે આ એક વસ્તી છે, તો એક વસ્તીના અને આ બીજી વસ્તી છે, તો શું થશે કે ધારો કે એક વસ્તીના જનીનો જ્યારે બીજી વસ્તીમાં ઉમેરાય છે, આ એ વસ્તી છે અને બી વસ્તી છે, તો એ વસ્તીના જનીનો જ્યારે પણ બી વસ્તીમાં શું થશે, ઉમેરાય છે, તો એને શું કહેવામાં આવે, તો એને જનીન સ્થળાંતરણ કહેવામાં આવે છે, અથવા તો એને જનીન પ્રવાહ કહેવામાં આવે છે. કે એક વસ્તીમાંથી સભ્યો સ્થળાંતર પામીને બીજી વસ્તીમાં જાય છે, તો એ એક વસ્તીના જનીનો ક્યાં જશે, તેના પરિણામ સ્વરૂપ એક વસ્તીના જનીનો ક્યાં થશે, બીજી વસ્તીમાં ઉમેરાય છે. તો એ જનીનો જે ઉમેરાય છે, એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જનીન જે ટ્રાન્સફર થાય છે, તો એને શું કહેવામાં આવે, તો એને જનીન સ્થળાંતરણ કહેવામાં આવે છે. જ્યારે શું થશે,
કે આવી રીતે જો સતત ઘટના થાય ને શું થશે, આ સતત આ ફક્ત એક જનીન બીજી જનીનમાં એડ થાય, પરિણામે આના જનીનમાં શું થશે, ઉમેરાયા ને, શું થયું, એક વસ્તીના જનીનો બીજી વસ્તીમાં જે ઉમેરાય તો એ ઉમેરાય એને જનીન પ્રવાહ કહેવામાં આવે. પણ આવી રીતે જો સતત થયા કરે તો એ સતત થયા કરે એના પરિણામે શું થશે, જે સતત પ્રક્રિયા થયા કરે, હવે અહીંયાથી સતત સભ્યો અહીંયા ઉમેરાયા કરે, પરિણામે શું થશે કે જનીન આવૃત્તિમાં શું થશે, જનીન આવૃત્તિમાં ફેરફાર થાય. આવી રીતે સતત જો પ્રક્રિયા થયા કરે પરિણામે જનીન આવૃત્તિમાં ફેરફાર થાય છે. તો જનીન આવૃત્તિમાં જે ફેરફાર થાય ને તો એ ફેરફાર થવાની જે ક્રિયા છે તેને જનીનિક વિચલન કહેવામાં આવે છે. ફક્ત સિમ્પલ આમાં બેમાં કન્ફ્યુઝ નહીં થતા, ફક્ત જનીન આમાં એડ થાય ને તો એને જનીન સ્થળાંતર કહેવાય. પણ એડ થયા બાદ શું થશે કે આના જનીનની આવૃત્તિમાં ફેરફાર આવશે, જનીન ચેન્જીસ થાય. અને જનીન ચેન્જીસ થાય, જનીનમાં શું થશે, ફેરફાર થશે. અને જનીનમાં ફેરફાર થવાને પરિણામે જનીન આવૃત્તિમાં ચેન્જીસ થશે. અને જે ચેન્જીસ થવાની ક્રિયા છે તેને જનીનિક વિચલન કહેવામાં આવે છે. તો આવી રીતે શું થશે કે કેટલીક વાર આવી રીતે નવા વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં શું થશે, ખૂબ જ મોટા ફેરફાર થાય છે. અને ખૂબ જ મોટા ફેરફાર થાય તેના પરિણામે શું થશે, એક ભિન્ન જાતિ વિકાસ પામે છે. તો આ જે જનીનિક વિચલન થાય છે અને એ જનીનિક વિચલનના પરિણામે શું થશે, ભિન્ન જાતિનું નિર્માણ થાય છે. અને એ જે ભિન્ન જાતિનું નિર્માણ થાય છે તો એ અસરને શું કહેવામાં આવે, તો એ અસરને સ્થાપક અસર કહેવામાં આવે છે. બરાબર. શું થશે કે આવી રીતે સતત જનીનો ઉમેરાય છે, જનીનો ઉમેરાય પરિણામે શું થશે, અંદરો અંદર પ્રજનન થશે, પ્રજનન થશે પરિણામે શું થશે, નવી ભિન્ન જાતિનું નિર્માણ થશે. અને જે ભિન્ન જાતિનું નિર્માણ થાય છે તે એમાં નવા જનીન જોવા મળશે. તો પરિણામે એમાં ભિન્ન જનીન જોવા મળશે એટલે કે એનાથી શું થશે, ભિન્ન જાતિનું નિર્માણ થાય છે. તો આવી રીતે મૂળભૂત જે વિચલન થાય છે તો એ વસ્તી કેવી બને છે, પછી સ્થાયી બને છે. તો આ પ્રકારની જે અસર છે તેને સ્થાપક અસર તરીકે ઓળખવામાં આવે છે. હાર્ડી વિનબર્ગ છે તો હાર્ડી વિનબર્ગની સમતુલા પર અસર કરતા જે 5 પરિબળો છે તે પૈકીનો ત્રીજો પરિબળ છે વિકૃતિ. વિકૃતિ એટલે શું કહેવાશે કે જનીનમાં કંઈક ચેન્જીસ આવે, જનીનમાં ઉમેરો થાય કાં તો જનીન દૂર થઈ જાય તો એને શું કહેવામાં આવે, વિકૃતિ કહેવામાં આવે છે. તો એ પણ હાર્ડી વિનબર્ગની સમતુલા પર અસર કરતું પરિબળ છે, કારણ કે વિકૃતિ આવશે તેના પરિણામે ભિન્નતા સર્જાશે અને ભિન્નતા સર્જાશે જેના પરિણામ સ્વરૂપ નવી જાતિનું નિર્માણ થાય છે. હવે બીજું પરિબળ છે પ્રાકૃતિક પસંદગી. હવે પ્રાકૃતિક પસંદગી તમે આગળ ભણી જ ગયા છો. પ્રાકૃતિક પસંદગી એટલે શું કહેવાશે, કુદરત જેને પસંદ કરે છે તે જીવી જાય છે, કુદરત જેને પસંદ નથી કરતું તે શું થાય છે, તે મૃત્યુ પામે છે, એ જીવિત રહી શકતું નથી. ધીરે ધીરે એ જાતિ શું થાય છે, તો એ જાતિ નષ્ટ થઈ જાય છે. તો એવી રીતે તમારી જે ચોપડી છે તેમાં પ્રાકૃતિક પસંદગી છે તો પ્રાકૃતિક પસંદગીને આલેખ દ્વારા રજૂ કરેલું છે. તમારી જે ચોપડી છે તો એ ચોપડીમાં પ્રાકૃતિક પસંદગીના આધારે આલેખ આપેલો છે. તો એમાં પ્રકારે પ્રાકૃતિક પસંદગી થઈ શકે છે. પહેલી સ્થિર, ત્યારબાદ બીજી દિશા સૂચક, જે તમારી ચોપડીમાં નીચે આપેલું જ છે કે 3 પ્રકારની પ્રાકૃતિક પસંદગી થઈ શકે છે. સ્થિર હોઈ શકે, ક્યાં તો દિશા સૂચક હોઈ શકે પ્રાકૃતિક પસંદગી, ક્યાં તો પછી વિક્ષેપ હોઈ શકે છે. તો આ 3 પૈકી જે 3 જે છે તે તમને અહીંયા આલેખ દ્વારા રજૂ કરેલું છે. હવે શું થયું કે આ જે તમને આલેખ આપેલો છે કે જેમાં આ તમને જે વચ્ચે દર્શાવેલા છે ને કે જે પીક પોઈન્ટ છે, પીક પોઈન્ટ કે જેમાં મહત્તમ સજીવો જોવા મળે છે, બરાબર. મહત્તમ અહીંયા લખેલું છે સ્વરૂપલક્ષી પ્રકારના સજીવોની વ્યક્તિગત સંખ્યા, એટલે કે એક જ પ્રકારના સ્વરૂપ ધરાવતા સજીવોની સંખ્યા. તો કયા સજીવોની સંખ્યા મહત્તમ જોવા મળે છે, મધ્યમ કદના વ્યક્તિગત સજીવો પસંદ કરવામાં આવે છે. એટલે કે પ્રકૃતિ છે તો પ્રકૃતિ દ્વારા
આ સૌથી અહીંયા હાઈએસ્ટ જે ટોચ દેખાય છે એટલે કે એ સજીવોની સંખ્યા વધારે છે. તો કયા સજીવોની સંખ્યા વધારે છે? તો મધ્યમ કદના સજીવોની સંખ્યા વધારે છે. તો આ મધ્યમ કદના સજીવોની સંખ્યા કેમ વધારે છે? કારણ કે પ્રકૃતિ દ્વારા એ પસંદગી પામ્યા છે. કે ધારો કે હવે એમાં 3 પ્રકારની પ્રાકૃતિક પસંદગી થઈ શકે છે. પહેલી પ્રાકૃતિક પસંદગી શું કહેવાય? કે જે શિખર છે તે ઊંચું અને સાંકડું થાય છે, કે જેને સ્થિર કહેવામાં. એટલે કે મધ્યમ કદના જે સજીવો છે તો એ સજીવો શું કરે? પેઢી દર પેઢી શું કરે છે? સંખ્યામાં વધારો કરે છે. પરિણામે એમની વસ્તી, મહત્તમ કદના જે સજીવો છે તેની વસ્તી વધે. કેમ એમની વસ્તી વધે છે? કારણ કે પ્રકૃતિ દ્વારા એ પસંદગી પામ્યા છે, અને પ્રકૃતિ દ્વારા એ પસંદગી પામ્યા છે પરિણામે જીવી શકે છે, પ્રજનન કરી શકે છે, સંતતિનું નિર્માણ કરી શકે, અને એમની સંખ્યામાં વધારો કરે છે. અને એમની સંખ્યામાં વધારો કરે છે એટલે પરિણામે આ જે શિખર જે છે તે કેવું થશે? ઊંચું થાય છે. જ્યારે બીજા સજીવોની સંખ્યા કેવી થશે? ઓછી થાય છે. પરિણામે શિખર ઊંચું જાય છે અને અન્ય સજીવોની સંખ્યા કેવી થાય? ઓછું થાય. એટલે કે શિખર કેવું થશે? સાંકડું થતું જાય છે. તો આવા પ્રકારનો જે ગ્રાફ છે કે જેમાં મધ્યમ કદના સજીવોની સંખ્યા, મધ્યમ કદ છે તે પસંદગી પામ્યા છે, પરિણામે એમની સંખ્યા વધે છે એટલે ગ્રાફ ઉપર જાય છે. એ સજીવો જળવાઈ રહે છે. તો એ સજીવો જળવાઈ રહે છે વસ્તીમાં, એટલે એને શું કહેવાય? સ્થિર કહેવામાં આવે છે કે જળવાઈ રહ્યા છે. ત્યારબાદ બીજો ગ્રાફ છે તે કેવો છે? દિશા સૂચક છે. દિશા સૂચક એટલે કહેવાય કે આ જે શિખર છે ને તે કોઈક કારણોસર એક જ દિશામાં સરકે છે. તો આવા પ્રકારના પસંદગીની, પ્રાકૃતિક પસંદગીની જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? દિશા સૂચક કહેવાય છે. કે કોઈ એક જ દિશામાં એ કેવું થાય છે? તો એ સરકતું જાય છે. જો તમે સિમ્પલ એક્ઝામ્પલ આપો, ધારો કે એક ફેમિલી છે, તો એ ફેમિલીમાં શું થાય છે કે એક ફેમિલી છે તો એનું એક્ઝામ્પલ આપો કે ફેમિલીમાં શું થાય છે? જનરલી 3 કિલોના જ બાળક જન્મે છે. તો પેઢી દર પેઢી 3 કિલોનું જ બાળક જન્મે છે. તે પરિણામે શું થાય? શિખર ઊંચું જાય છે. તો પેઢી દર પેઢી 3 કિલોના જ બાળકનો જન્મ થાય છે. તો એને શું કહેવાય? સ્થિર કહેવામાં આવે. પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા કેવી છે? સ્થિર. કે ભાઈ પેઢી દર પેઢી 3 જ કિલોના બાળક જન્મે છે. પણ કોઈક કારણોસર એવું થાય કે 3.5 કિલોના બાળક જન્મ પામે છે. તો પછી શું થશે? કોઈક કારણોસર આવનાર જે પેઢી છે તેમાં 3.5 કિલોનું બાળક થાય છે. તો પછીથી કન્ટિન્યુઅસ આવનાર જે પેઢી હશે તેમાં 3.5 કિલોનું જ બાળક જન્મે છે. તો સતત એક જ દિશામાં એને સરકતું શિખર કહેવામાં. કેવી રીતે? કે પેઢી દર પેઢી 3.5 કિલોનું બાળક જન્મ્યા રાખે છે. તો એને શું કહેવાય? એક જ દિશામાં સરકતું શિખર કહેવામાં આવે છે. કે એક જ દિશામાં પ્રાકૃતિક પસંદગી થયા કરે છે. કે 3.5 કિલો તો 3.5 કિલોનું જ બાળક હવે થશે. પણ ઘણી વાર કેવું થાય? વિક્ષેપ થાય છે. એટલે કે 3.5 કિલોનું પણ બાળક થશે, 2 કિલોનું પણ બાળક થશે. તો પરિણામે શું થશે? 2 શિખરોનું નિર્માણ થાય છે. કે પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા ગમે તેમ થાય છે. 3.5 કિલોનું પણ બાળક થશે, 2 કિલોનું પણ બાળક થવાની શક્યતા રહે છે. તો પરિણામે શું થશે? સ્થાયી જોવા મળતું નથી. કેવી? પ્રાકૃતિક પસંદગીની જે પ્રક્રિયા છે તે કેવી છે? સ્થાયી જોવા મળતું નથી. તો એને શું કહેવાય? વિક્ષેપક કહેવામાં આવે છે. તો આ 3 ગ્રાફ તમને કેમ દર્શાવેલા છે? કે ધારો કે કોઈ એક સજીવ છે તો એ સજીવ મધ્યમ કદનું જળવાઈ રહે તો એ પ્રજનન કરશે, એની સંખ્યામાં વધારો કરશે એટલે ઉપર જશે. પણ કદાચ એમાં ચેન્જીસ આવે, એટલે કે 7 ફૂટની હાઈટ મધ્યમ કદના છે, 5 ફૂટના હોય તો કદાચ 6 ફૂટના થાય, તો આવનાર બધા જ 6 ફૂટના થયા તો એ એક જ દિશામાં 6 ફૂટમાં પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા દ્વારા 6 ફૂટના થઈ જાય છે. તો એ શું થશે? એક જ દિશામાં પછી પેઢી દર પેઢી બધા જ 6 ફૂટના થાય. તો એને શું કહેવાય? એક જ દિશામાં સરકતું શિખર તરીકે, એટલે કે એક જ દિશામાં પસંદગી, દિશા સૂચક એને પસંદગીની પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ વિક્ષેપ પણ ઘણીવાર જોવા મળે. 6 ફૂટના બી થાય, 4 ફૂટના બી થાય. તો એને શું કહેવાય? પરિણામે આવી રીતે 2 શિખરોનું નિર્માણ કહેવાય. તો આવી પ્રાકૃતિક પસંદગીની જે પ્રક્રિયા છે તેને વિક્ષેપક કહેવામાં આવે છે. હવે તમને આગળ પણ ભણાવેલું જ હતું, તે પાછું થોડું રિપીટ થાય છે કે સૂક્ષ્મજીવો છે. તો હવે ધારો કે કોઈ સૂક્ષ્મજીવો છે તે કોઈ એક દવાથી એ મરી જાય છે, પરંતુ સતત દવા આપણે એ જગ્યાએ નાખ્યા કરે તો સૂક્ષ્મજીવો શું કરે? પોતાની રીતે બચવાના શોધી જ લે છે. એટલે કે પછી એ શું થશે?
વિકૃતિ જો આપણે એડ કરીએ કોઈ પણ માધ્યમમાં તો એ શું થશે? જીવી જાણશે. તો એના પરિણામ શું થશે? નવા સ્વરૂપનું નિર્માણ થાય છે. હવે ધારો કે આપણે જંતુનાશક દવાનો સતત ઉપયોગ કરે છે તો એક ટાઈમ એવો હશે કે શરૂઆતમાં બધા જ જંતુઓ શું થશે? જીવજંતુ મર્યા કરશે. પણ એક ટાઈમ એવો આવશે કે જીવજંતુ એ જંતુનાશકથી બચવાનો રસ્તો શોધી લેશે. હવે એ રસ્તો શોધી લેશે એટલે કે એ કેવી રીતે રસ્તો શોધી લેશે કે એ ટેવાઈ જશે કે ભાઈ આ જંતુનાશક તો પરમેનન્ટ છે. તો એના જનીનમાં શું આવશે? ચેન્જીસ આવશે. અને એના જનીનમાં જે ચેન્જીસ આવશે પરિણામે નવી જાતિનું નિર્માણ થશે કે પહેલાં એ જાતિ આ જંતુનાશકથી બચી શકતી નહીં હતી, પણ નવી જાતિ જે નિર્માણ પામી કે આ જંતુનાશકથી બચી શકે છે. તો આવી રીતે સૂક્ષ્મજીવો પરના પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપો પ્રકારો જોવા મળે છે. એટલે કે પહેલાં અસ્તિત્વ ધરાવતા જે સૂક્ષ્મજીવો છે તે સૂક્ષ્મજીવોના જનીનોમાં ચેન્જીસ આવે. તે જનીનોમાં ચેન્જીસ આવે તેને વિકૃતિ કહેવામાં આવે. તો વિકૃતિ કેવી છે? લાભકારી છે. પસંદગી પામી કુદરતી દ્વારા, તે વિકૃતિ કુદરતી દ્વારા પસંદગી પામી પરિણામે સૂક્ષ્મજીવોના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. હવે નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવે એટલે શું થશે? આગળ જઈને પ્રજનન કરશે. પ્રજનન કરશે એટલે એની સંખ્યામાં વધારો કરે અને વધારો કરે એટલે કે એમનું એક જૂથનું નિર્માણ થાય. તો એના પરિણામે શું થશે? જાતિનું નિર્માણ થાય છે. તો આવી રીતે નવા સ્વરૂપ પ્રકાર જોવા મળે ને કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમે છે. એટલે કે કહેવાનો મતલબ એટલો છે કે ધારો કે કોઈક વસ્તી છે તો એ વસ્તીમાં ચેન્જીસ આવે છે, એના જનીનમાં ચેન્જીસ આવે છે તો નવા સ્વરૂપનું નિર્માણ થશે. પછી એ નવા સ્વરૂપ શું કરશે? પ્રજનન કરશે. પ્રજનન કરશે એટલે કે સજીવોની સંખ્યામાં વધારો કરશે. પરિણામે એક નવી જાતિ અસ્તિત્વમાં આવે છે. અને એ નવી જાતિ અસ્તિત્વમાં ક્યારે આવશે? કે જ્યારે એ કુદરત દ્વારા પસંદગી પામશે. તો પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતા જીવનને ટકાવી શકે છે અને વધુ પ્રજનનક્ષમ બને છે અને તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે. એટલે કે કુદરત જેને પસંદ કરે છે, જે ભિન્નતાને પસંદ કરે છે એ જીવી ગયા પરિણામે પ્રજનનક્ષમ બન્યા અને પ્રજનન સંતતિ પેદા કરી અને એમની સંખ્યા વધારી. આના પરથી આ તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ અપાવે છે કે વિકૃતિના કારણે અથવા તો જનીન પ્રવાહને કારણે કે પછી જનીન વિચલનને કારણે અથવા તો જનનકોષ નિર્માણ દરમિયાન પુનઃ સંયોજનને કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારમાં પરિણમે છે. એટલે કે તમે વિકૃતિ પણ સમજાવી દીધું, જનીન પ્રવાહ પણ સમજાયું, જનીન વિચલન પણ સમજાયું. હવે જનનકોષનું નિર્માણ એટલે કે આપણી વાત કરીએ તો શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ કેના દ્વારા થાય? અર્ધીકરણ થાય. તો અર્ધીકરણમાં શું થશે? વ્યતિકરણ થશે ને. તો વ્યતિકરણ દ્વારા જનીનોની આપલે થાય. તો એ આપલે થઈને નવા જનીનનું નિર્માણ થાય. તો એ આપલે થવાની જે પ્રક્રિયા છે, હવે તમને કીધું તેમ, હવે આવી રીતે વ્યતિકરણ થાય છે કે બે રંગસૂત્ર છે તો આનો રંગસૂત્ર આની સાથે જોડાઈ જશે, આના રંગસૂત્રનો ટુકડો આની સાથે જોડાઈ જાય છે. બરાબર. તો આ જે જોડાયેલો ભાગ છે એને શું કહેવાય? પુનઃ સંયોજન કહેવામાં આવે છે. કે જનીનોની ફેરબદલી થઈને એ શું થશે? જોડાય. તો એ પ્રક્રિયાને શું કહેવાય? તે પ્રક્રિયાને પુનઃ સંયોજન કહેવાય. તો આ પુનઃ સંયોજન જેના પરિણામ સ્વરૂપ શું થશે? આ 5 ઘટકોના કારણે શું થશે? જનીનોમાં ફેરફાર આવશે. જનીનોમાં ફેરફાર આવે પરિણામે જનીન આવૃત્તિમાં ફેરફાર આવે છે. અને ફેરફાર આવે પરિણામે નવી જાતિ અસ્તિત્વમાં આવે છે. અને કુદરત જેને પસંદ કરે એ જાતિ શું થાય છે? ટકી જાય છે. ટકીને પ્રજનનક્ષમ બને છે. તો આવી રીતે પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનની સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. હવે પ્રાકૃતિક પસંદગી સ્થિરતા, દિશાકીય ફેરફાર અથવા તો ભંગાણજનક એટલે કે વિક્ષેપક લક્ષણો ધરાવતી હોઈ શકે, જેના પરિણામ સ્વરૂપ ઉદ્વિકાસના બંને છેડાના લક્ષણોનું મૂલ્ય ભંગાણ હોઈ શકે, ભંગાણજનક સ્થિતિ તરફ દોરી જાય છે. તો તમને 3 ગ્રાફ સમજાવી દીધેલા છે કે બરાબર ને. પ્રાકૃતિક પસંદગી સ્થિરતા એટલે શું કહેવાય? કે જેમાં ઘણા વ્યક્તિગત સજીવોના સરેરાશ લક્ષણ કે મૂલ્યો સ્થિર જળવાઈ રહે છે. દિશાકીય ફેરફાર તમને કીધું તેમ કે ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ એટલે કે મધ્યમ લક્ષણો મૂલ્ય ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે. એટલે કે નવા લક્ષણો તમને કીધું તેમ કે શરૂઆતમાં 3 કિલોના એટલે પેઢી દર પેઢી 3 કિલોના જ થાય છે, પરંતુ
3.5 કિલોના પણ બાળક થાય તો એને શું કહેવાય? ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે. તો એક જ દિશામાં ફેરફાર થાય તો એને દિશાકીય ફેરફાર કહેવાય. ભંગારજનક એટલે કે રેન્ડમલી, કે બંને છેડાના લક્ષણોનું મૂલ્ય, એટલે કે બંને છેડાના લક્ષણોનું મૂલ્ય એટલે કે 3.5 બી થઈ શકે ને 2 કિલોના બી થઈ શકે, તો એને ભંગારજનક સ્થિતિ કહેવામાં આવે છે. તો હાર્ડી વેઇનબર્ગ છે તે શું સમજાવે છે? હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત સિમ્પલી એટલું જ સમજાવે છે કે ભાઈ પેઢી દર પેઢી જો વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર જળવાઈ રહે તો એ શું થશે? જનીન વૈકલ્પિક કારકો જે છે તેનું પ્રમાણ સ્થિર જળવાઈ રહે તો પેઢી દર પેઢી શું થાય? જનીન આવૃત્તિ અચળ રહે છે. બરાબર. પરંતુ જનીન આવૃત્તિ જે છે તેની સંતુલન જળવાઈ રહે છે. પણ જો કોઈક આ 5 ઘટકો એટલે કે વિકૃતિ આવે, પુનઃ સંયોજન થાય, જનીન પ્રવાહ કે જેના પરિણામે શું થશે? જનીન આવૃત્તિમાં ફેરફાર થાય. અને જનીન આવૃત્તિમાં ફેરફાર થાય તો ઉદ્વિકાસનું થવાની શક્યતા રહે છે. જો જનીન આવૃત્તિમાં ફેરફાર ન થાય તો જ વિકાસ ન થશે. જનીન આવૃત્તિમાં ફેરફાર થાય તો જ વિકાસ થાય છે. તો અહીંયા આપણો હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત પૂરો થાય છે.